બનાસકાંઠા જિલ્લાના વાવના પ્રકાશકુમાર ધીરજભાઈ બારોટે પાસેથી આજથી 4 વર્ષ અગાઉ દયારામભાઈ વિસાભાઈ માળી રહે સુઈગામ તાલુકો સુઈગામના વતની અને વાવ તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકે ₹3 લાખ 2 માસની મુદતે ઉછીના લીધેલ હતા। જે મુદત પૂર્ણ થતાં ફરિયાદી પ્રકાશભાઈએ રકમની ઉઘરાણી કરતા ઉઘરાણી રકમ પેટે 3 લાખનો ચેક આપ્યો હતો। જે ચેક રિટર્ન થતાં ફરિયાદીના વકીલે શિક્ષકને નોટિસ આપી તેમ છતાં નાણાં પરત ન કરતા ફરિયાદી પ્રકાશકુમાર બારોટે વાવ નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા આ કેસ વાવની નામદાર કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ AB રાજપૂતે દલીલો કરી હતી। તેમને પૂરી તકો આપવા છતાં તેમણે પોતાની જવાબદારી નિભાવેલ નથી। આરોપી શિક્ષક હોવા છતાં કાયદાનો વિરુદ્ધનું વર્તન કરેલ છે। તેમને મહત્તમ સજા કરવી જોઈએ। જે દલીલોને ગાર્ય રાખી જજ મે TR ધોણિયાએ DNI એક્ટ કલમ 138 હેઠળ દયારામભાઈ વિસાભાઈ માળીને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા સાથે ફરિયાદીને વળતર પેટે 3 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો। જો રકમ 30 દિવસમાં ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કરતા વાવની કોર્ટમાં સન્નાટો વ્યાપી ગયો હતો।